શ્રદ્ધા બોલો આજે શું બનાવ્યું? આજે જો મસ્ત મસ્ત જાડી તીખી સેવ બનાવી ચા નાસ્તામાં ખાવા માટે ટામેસ્ટાર સેવમાં શાકમાં તમે વાપરી શકો. જો એકદમ ક્રન્ચી ક્રન્ચી સેવ બનાવી છે. જ્યારે મેં ઝીણી સેવનો વિડીયો નાખ્યો તો એ સેવની રેસીપી તમને લોકોને બહુ જ ગમી હતી. તમે એ રેસીપીનો બહુ જ પ્રેમ આપ્યો હતો અને ત્યારે એ સેવમાં ઘણી બધી કમેન્ટો આવી હતી કે મેમ તમે તીખી સેવની પણ રેસીપી આપો ને તીખી સેવની પણ રેસીપી આપો. તો ચાલો ત્યારે આજે બનાવી નાખીએ તીખી સેવ પરફેક્ટ માપ સાથે. પાણીનું માપ, લોટનું માપ, તેલનું માપ, બધું જ માપ હું આ સેવમાં તમને આપીશ. ચાલો આપણે ત્યાં ફટાફટ બનાવી નાખીએ તીખી સેવ. એના માટે મિક્સર જારમાં 1 કપ, આ મેઝરમેન્ટનો કપ છે, 1 કપ પાણી લઈશું. એના સાથે 1/4 કપ તેલ લઈશું. આપણે રેગ્યુલર જે કુકિંગ ઓઇલ વાપરતા હોય ને એ તેલ જ છે. તો 1/4 કપ તેલ લઈશું. માપ જરાક ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ. પછી અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ચમચી જેટલી હિંગ છે, 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. અને 3 લીંબુનો રસ. આ મેં પ્રિઝર્વ કરેલા લીંબુ છું એટલે આશરે 3 લીંબુનો રસ છે. આમાં લીંબુનું પ્રમાણ થોડુંક વધારે હોય ને તો સેવ એકદમ ટેસ્ટી લાગે. બસ આટલી વસ્તુનો આપણે મિક્સર જારમાં બરાબર ફેટી દેવાની છે. હું આ સેવમાં હળદર નાખતી નથી. જો તમારે હળદર નાખવી હોય તો આ સ્ટેજ ઉપર તમે અડધી ચમચી હળદર નાખી શકો છો. હું તમને આજે જે રીત બતાવું છું એ રીતે જો તમે જાડી તીખી સેવ બનાવશો ને તો એટલી મસ્ત લાગશે ને, ખરેખર બહુ ટેસ્ટી સેવ બને છે. એકવાર થોડી બનાવીને ટ્રાય કરી જોજો. 5 મિનિટ જેટલું આ મિશ્રણને બરાબર ફેટવાનું છે, એથી એનો કલર ચેન્જ થઈ જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે. જુઓ આપણું મિશ્રણનો કલર ખાલી તમે જુઓ, પાણીવાળા મિશ્રણ એકદમ વ્હાઈટ દૂધ હોય ને એવું મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે ફટાફટ સેવોનો લોટ બાંધી દઈએ. તો હવે આપણે સૌપ્રથમ ચણાનો લોટ ચાળી લઈશું. તો પહેલાં મેં આ 1 કપ ચણાનો લોટ લીધો છે. પછી આપણે આ બીજો કપ ચણાનો લોટ લઈશું. આવી રીતે અંદર હાથ ફેરવીને લોટ બરાબર ચાળી લેવાનો. 2 કપ ચણાનો લોટ ચાળી લઈશું. પછી આપણે અંદર મરી પાવડર અને અજમો થોડો હાથેથી મસળીને અજમો નાખી દઈશું. અને સ્વાદ પ્રમાણે તીખું મરચું, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તીખું મરચું નાખવાનું. મેં અહીંયા ઘડી 3 મોટી ચમચી તીખું મરચું લીધું છે. જો તમે ઓછું ખાતા હોય તો ઓછું નાખજો, ને વધારે ખાતા હોય તો 1 ચમચી વધારે નાખજો. હવે આ બધી વસ્તુ લોટમાં ભેળવી લઈશું. હવે આપણે જે આ મિશ્રણ બનાવ્યું હતું એનો થોડું થોડું કરીને આ લોટમાં વેળવીશું. જુઓ કેટલું સરસ આપણું મિશ્રણ થઈ ગયું. મિશ્રણનો કલર આવો એકદમ વ્હાઈટ દૂધ જેવો થવો બહુ જ જરૂરી છે. જો આવો કલર ના થાય તો તમારે 1-2 મિનિટ વધારે ફેંટવાનું. પણ લીંબુ, તેલ ને પાણી ને હિંગ મિક્સ કરીએ એટલે આપણું મિશ્રણ આવું થવું બહુ જ જરૂરી છે. હું જે શબ્દ બોલું એના પર થોડું ધ્યાન વધારે આપજો તો સેવો વધારે સરસ બનશે. બસ તો હવે આપણે આ મિશ્રણને આમાં ઉમેરી દઈશું. અને સેવનો લોટ હાથેથી ફેટીને જ બાંધીશું. આમાં પણ જરૂર પડે ને તો આપણે બીજો લોટ ઉમેરીશું. પણ આજે મેં જેટલું પાણી બનાવ્યું છે ને એ બધા પાણીનો હું આજે સેવનો લોટ બાંધી લઈશ. ઓલરેડી મેં 2 કપ તો લોટ નાખ્યો જ હતો. 1 કપનું પાણી બનાવ્યું હતું એની સામે મેં 2 કપ લોટ ઓલરેડી મેં ઉમેરી દીધો હતો. હજી આ પાણી છે એ હું આમાં બધું ઉમેરી દઈશ. સામે બીજો લોટ આપણે ઉમેરીશું. એટલે જોઈએ કે 1 કપ પાણીના સામે કેટલો લોટ ઉમેરવો પડે છે. તો આ મેં બધું પાણી ઉમેરી દીધું. તો હજી આપણે 1 કપ લોટ ચાળીને આમાં ઉમેરીશું. હજી 1 કપ લોટ આમાં ખપશે. તો આ આખો કપ ભરીને લોટ મેં ચાળીને ફરી આમાં લઈ લીધો. અને એને આપણે હાથેથી બરાબર ફેટી લઈશું. આ મિશ્રણને હાથેથી જ ફેટવાનું.
હાથેથી ફેટો ને તો ફેટાય સારું, આમ મસ્ત લોટ હોય ને ચોળાય બરાબર, અને લોટ ચોળાય ને તો સેવો મસ્ત પડે. જો તમે ચમચીથી ફેટો ને તો મજા ના આવે, હાથેથી જ મજા આવે. તો બસ આપણે આનો બરાબર હાથેથી ફેટી લઈશું. તો હજી ને આ બેટર એકદમ ઢીલું છે, જોયું તમે? આ બેટર એકદમ ઢીલું છે એટલે હજી અડધો કપ જેટલો લોટ આમાં ખપશે. હું તમને માપ સાથે આજે બતાવું છું ને એટલે ધીમે ધીમે લોટ અંદર એડ કરું છું, એટલે હજી અડધો કપ આમાં ખપશે. હવે આપણે આનું બરાબર 10 મિનિટ સુધી મસળીને મસ્ત સ્મૂથ લોટ તૈયાર કરીશું સેવો બનાવવા માટે. તો જો બરાબર પરસેવો આવી જાય ને ત્યાં સુધી લોટનો ફેટવાનો. તો આપણે 10 મિનિટ થઈ ગઈ. જુઓ આ લોટ બહુ કાઠું ના હોય, બસ આવો જ લોટ જુઓ આપણને. જુઓ તો આપણો લોટ બંધાઈ ગયો. લોટનું માપ તમને ખબર પડી ગઈ. 1 કપ પાણી લીધું હતું, સામે 3.5 કપ લોટ ગયો. મેં તમને એક કપ નાખીને બતાવ્યું. 1 કપનું જે મિશ્રણ આપણે બનાવ્યું હતું એમાં 3.5 કપ લોટ ખપ્યો. એ પ્રમાણે તમારે જેટલી ક્વોન્ટિટીની સેવ બનાવવાની હોય એ પ્રમાણેનું વાસણ પસંદ કરવાનું. જો ઓછી ક્વોન્ટિટી બનાવી હોય તો આટલું નાનું પસંદ કરવાનું, વધારે બનાવી હોય તો મોટું પસંદ કરવાનું. હવે આપણે સેવો પાડી દઈએ. તો જુઓ સેવો પાડવાની મારા પાસે આ 4 પ્રકારની જાળી હોય, પણ અત્યારે આપણે મસ્ત ચામાં નાસ્તામાં ખાવા માટે સેવ પાડીએ છીએ. તો હું આજે આ મોટી જાળીનો યુઝ કરીશ. આ રહ્યા જાળીમાં આપણે સેવ પાડીશું. તો આપણે તેલનો પહેલાં આવી રીતે લગાવી દઈશું અહીંયા જાળી ઉપર, પછી સંચામાં, જેથી ને બધો લોટ આપણો અંદર ચીપકે નહીં. હવે તેલ લગાવીને આપણે સંચામાં લોટ ભરીશું. જો આવી રીતે ફાસ્ટ ગેસે તેલ ગરમ કરવાનું. હવે આપણે સંચામાં લોટ ભરીએ. તો આપણે ચેક કરી લઈએ તેલ થયું કે ના થયું. જો તેલ થઈ ગયું છે, હવે આપણે સેવ પાડી દઈએ. પછી આમાં અવળો આટો ફેરવી દેવાનો એટલે ઓટોમેટિક સેવ તૂટી જાય. સેવને આપણે ધીમા ગેસે ચડવા દઈશું. આને તળવાની રીત શું છે કહું? પહેલાં ફાસ્ટ ગેસ કરવાનો, પછી સેવ પાડવાની. સેવ પડી જાય પછી ગેસ ધીમો કરી દેવાનો, એટલે એકદમ ક્રિસ્પી સેવ થાય. જો તમે હવે સેવ આરૈયા નાખીને એટલે આ તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે, એટલે આ સેવ બહાર કાઢો ને એટલે ફાસ્ટ ગેસ કરવાનો, અને પછી બીજી સેવ પાડવાની, અને પાડીને પછી ગેસ ધીમો કરવાનો. તો આ રીત થોડીક ધ્યાન રાખજો તો તમારે મસ્ત સેવ તળાશે. નહીં તો પછી અત્યારે વાતાવરણ વરસાદનું હોય ને તો અવાઈ જેલી સેવો લાગશે. તો તમે આ રીતે તળશો ને તો મસ્ત સેવો લાગશે. જો આ ધીમા ગેસે થોડી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તળાવા દઈશું. તો જો આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું, આપણી સેવો ચડી જાય. હવે આપણે એનો કાઢી લઈશું. તો આપણે આવી રીતે કરીને 1 બાય 1 સેવોના બધા જ બેચ તૈયાર કરી લઈશું. તો જુઓ તમે, હું તમને એની ક્રિસ્પીનેસ બતાવું. બધી સેવો આપણી આવી એકદમ કડક તૈયાર થશે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે બધી સેવ તૈયાર કરી લીધી. 3.5 કપ ચણાના લોટમાંથી આટલી સેવ તૈયાર થઈ, એટલે કે મેં જે મેજરમેન્ટ બતાવ્યું ને એમાંથી આટલી સેવ તૈયાર થઈ. એકદમ કડક સેવ તૈયાર થઈ છે. તો તમે પણ આ રીતે જાડી મોટી તીખી સેવ જરૂર બનાવજો. બહુ મસ્ત બનશે. પરફેક્ટ માપનું ધ્યાન રાખજો એટલે સરસ જ બનશે. હવે મળીશું આવી નવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.